રોડ ઉપર ઘર સિંહ આવવાનું છે બધાને સિંહની સાથે વાતો કરવા માટે સમજવા માટે તાકાત જોઈશે ને એટલે તાકાત માટે દૂધ પીશું આપણે નીચેથી પકડજો બોટલ તો છટકી જશે બેટા અહીંયાથી જ આપી દો સેવ ટાઈમ પાછળ પાસ કરી દો બેટા ઓકે હું એવું કરું वो तो ऊभा થઈ જાવ હા એક સેકન્ડ કરું स्माइल करा थोड़ी स्माइल स्माइल करे लेता हूँ પી લેવાનું કોઈ મને બેની તાકાત જોવે છે એમાં બેની તાકાત જોવે છે મને પીવું છે હજુ એક બાટલી પીવું છે એવું કે છે તારે પીવું છે બીજું તમે રાખી મૂકજો છે એમને પી લીધું છે ને હું લઈ લઉં પાછી પીવું છે ચાલો વાર્તા શરૂ કરીએ તમને શું કહ્યું આ પંચતંત્રની વાર્તા છે પંચતંત્રની વાર્તા એટલે શું એમાં શું ખાસિયત હોય પંચતંત્રની વાર્તામાં પંચતંત્રની વાર્તામાં શું હોય સર તમે આ બોર્ડ જોયું આમાં શેના ચિત્રો છે આટલા બધા વાલુ એટલે એ બધા કોણ છે શું છે અલગ અલગ પંચતંત્રની વાર્તા એટલે અવાજ બરાબર આવ્યો છે ઇકોન પંચતંત્રની વાર્તા આ ભારતીય સંસ્કૃતિમાંની આવેલી વાર્તા છે આમાં પ્રાણીઓ હોય અને બોધકથા હોય અને આમાં છે ને પ્રાણીઓ પક્ષીઓ ઝાડ એ બધા છે ને બોલતા હોય એ વાત કરે આપણી જેમ એ વાત કરે અને આ વાર્તાઓ બહુ જ સરસ અને સરળ હોય છે આજે હું કયા કલરના કપડાં પહેરીને આવી છું ગ્રીન કયું હોય શું હોય ગ્રીન ગ્રીન એટલે લીલું એટલે શું હોય લીલું ઝાડ એટલે હું છે ને એક ઝાડ છું હું એક ઝાડ છું એક મોટા વિશાળ જંગલના ખૂણામાં ઊભેલું એક ઝાડ છું અને મારી ઉંમર શું છે આ ઝાડની ઉંમર શું છે 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 20 વર્ષ કેટલા વર્ષ 50 વર્ષ 60 વર્ષ 100 વર્ષ રાખીએ ચાલશે 100 વર્ષ રાખીએ આપણે 100 વર્ષ ના પ્લીઝ 100 વર્ષ હા ઓકે આ 100 વર્ષ એક જૂનું પૌરાણિક ઝાડ ત્યાં ઊભું છે અને આ ઝાડે જંગલમાં થતી બધી જ ઘટનાઓ જોઈ છે ઝાડ અમુક વાર દુઃખી હોય છે અમુક વાર બહુ જ ખુશ હોય છે અમુક વાર ઝાડ વિચારમાં પડે છે પણ આ ઝાડની પાસે છે ને બહુ જ બધી વાર્તાઓ છે એટલે આ ઝાડને કહો ઝાડ એ ઝાડ અમને વાર્તા કે તો જ આ ઝાડ તમને વાર્તા કહેશે કહો ઝાડને ના ફરી કહો અલગ રીતે કહો સારી રીતે કહો ગાઈને કહો અલગ રીતે તમે ડાયા છોકરાઓ છો ઝાડ પૂછે છે હું નહીં મને તો બધા જ ગમે છે પણ આ ઝાડ પૂછે છે તમે ડાયા છોકરાઓ છો ને સારું તો ઝાડ વિચાર કરે છે હવે કઈ વાર્તા કહું કઈ વાર્તા છે આજે આપણી ખડકર સિંહની વાર્તા આ વાર્તા આજે આપણે સાંભળવાના છે તો આ ઝાડ છે ને ત્યાં ઊભું હતું વર્ષોથી ત્યાં ઊભું હતું અને એણે આ વાર્તા પોતાની આંખોની સામે થતી જોઈ છે અને એ ઝાડ આજે તમને કહી રહ્યું છે અને આ ઝાડ છે ને તમારે ત્યાં દર મહિનામાં આવશે હવે
અને અહીંયા આવીને ઊભું થઈ જશે. પછી તમારે કહેવાનું ઝાડ એ ઝાડ અમને વાર્તા કહો. પછી ઝાડનો મૂળ હશે એ દિવસે ઝાડ તમને વાર્તા કહેશે. અને આજે ઝાડનું મૂળ છે, હા, એટલે આજે ઝાડ તમને આ વાર્તા કહેવાનું છે. પણ ઝાડ તમને કહે છે કે મારી વાર્તા સાંભળવા માટે તમારે પહેલા જંગલમાં જવું પડશે. જવું છે? જવું છે? આંખો બંધ કરો, હું તમને જંગલમાં લઈ જાઉં. ચાલો, આંખો બંધ કરો. એટલે આપણે એક વિશાળ મોટા જંગલમાં પહોંચી ગયા છીએ. પહોંચી ગયા તમે એક વિશાળ મોટા જંગલમાં? શું શું દેખાય છે તમને? આંખો બંધ કરો તો જ જંગલ દેખાશે. આંખો ખોલશો તો ઝાડ જ દેખાશે ખાલી. આંખો બંધ કરો તો જ જંગલ દેખાશે. શું શું છે એ જંગલમાં? મેમ વાઘ દેખાય. શું શું છે એ જંગલમાં? મેમ કાગડો. શું છે? છે પ્રાણીઓ છે? સાપ. કયા કયા પ્રાણીઓ છે? સાપ. સાપ, પછી સિંહ, પછી મોર છે, પછી આંખો બંધ કરીશ તો પાછી અહીંયા આવી જઈશ. હો, આંખો બંધ કરો. જંગલમાં જ રહેવાનું છે. વૃક્ષો છે, વાંદરો છે, પછી પોપટ છે. અને મોટા પ્રાણીઓ કયા કયા છે? મોટા પ્રાણીઓ પછી એના કરતા થોડુંક નાનું દીપડો છે. દીપડો, વાઘ છે. અને જંગલનો રાજા કોણ છે? કોણ છે? હવે આંખો ખોલી નાખો. આવી ગયા ને જંગલમાં? ક્યાં બેઠા છો? બેઠા છો ને જંગલમાં? બીક લાગે છે? નથી લાગતી? સિંહની બીક લાગે? લાગે કે ના લાગે? અને નથી લાગતી, હે ને? લાગે છે? સિંહની બીક લાગે તને? અને આ કેવું જંગલ છે? વિશાળ મોટું 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 જંગલ છે. આમ જુઓ તોય જંગલ, આ બાજુ જુઓ તોય જંગલ, ઉપર જુઓ તો મોટા મોટા ઝાડ, નીચે જુઓ તો બહુ બધું નીચે ઘાસ, ફૂલ છે, અલગ અલગ ફળ છે, ચકલીઓ છે, અલગ 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 કલરની ચકલીઓ છે. તમે કયા કયા કલરના પક્ષી જોયા છે? લીલો જોયો છે? હજી આપણે એક એક કરીને પૂછું. કથ્થઈ કલરનો, લાલ પક્ષીઓ નામ ખબર છે તમને? ચલો આપણે ગણીએ આપણને કેટલા પક્ષીઓના નામ ખબર છે. પક્ષીઓના નામ કહો મને. ચલો ગણીએ. પોપટ, પછી ચકલી, પછી કબૂતર, પછી કાગડો. તું મને કહીશ એક પક્ષીનું નામ? કોઈ પણ એક પક્ષીનું નામ. કબૂતર, મોર, પછી બીજા કયા પક્ષી? કાબર, પછી કોયલ, પછી મેના, પછી બુલબુલ. તો આપણે તમને તો કેટલા બધા નામ ખબર છે. મોર, કાગડો, પોપટ, ઘુવડ, ચીલ. ઓહ, કેટલા બધા. આ બધા જ પક્ષીઓ ત્યાં એ જંગલમાં છે. અને બહુ જ બધા કોણ છે? પ્રાણીઓ. અને જંગલમાં પ્રાણીઓ શું ખાય? કયા પ્રાણીઓ ઘાસ ખાય? પછી ભેંસ હોય, સસલું હોય, હરણ હોય, સસલું હોય. નાનું નાનું સસલું હોય કે મોટું હોય? સસલું નાનું હોય કે મોટું હોય? ચોક્કસ. અને એના કરતા મોટું શું હોય? થોડુંક મોટું હજી? શિયાળ હોય, પછી હરણ હોય. કયું? જીરાફ હોય, પછી હરણ હોય, વાંદરો. અને આ બધા કોનાથી ગભરાય? કેમ ગભરાય? સિંહ જંગલનો રાજા હોય. અને સિંહ શું કરે? બધાને આવું શિકાર કરીને ખાય છે. અને આ જંગલમાં પણ આવો જ એક ખરણખર સિંહ હતો. અને સિંહ જ્યારે જંગલમાં નીકળે ને, એટલે બધા જ પ્રાણીઓ ભાગી જાય ડરીને. પણ સિંહ બહુ જ ફાસ્ટ ભાગે, આવું હરણને પકડે અને ખાઈ જાય. એટલે આ જંગલમાં આ સિંહથી બધા જ બહુ જ ખબરાતા. આ ઝાડ રોજ જુએ કે સિંહ આ બહાર આવ્યો
હવે કોઈનો હવે જીવ લેશે, એનો શિકાર કરશે અને એને ખાઈ જશે. પણ આ તો પ્રકૃતિનો નિયમ હતો. એટલે ઝાડ ત્યાં ઊભો ઊભો રોજ જ આ ઘટનાઓ થતી જુએ. પણ ધીરે ધીરે છે ને જંગલના પ્રાણીઓ કેવા થઈ ગયા? હોશિયાર. એમને હવે ખબર પડવા લાગી કે આ મોટો બિહામણો સિંહ જે છે એ આટલા વાગે બહાર નીકળે છે, એટલે આપણે બધાએ સંતાઈ જવાનું અને એ ટાઈમે બહાર નીકળવાનું જ નહીં. એટલે શું થશે? આપણે પકડાઈએ જ નહીં ને આપણે બચી જઈશું. એટલે સિંહ તો એની ટેવ પ્રમાણે નીકળ્યો બહાર. આજે તો બહુ જ ભૂખ લાગી છે. આજે તો હું શું પકડીશ? એક મોટું હરણ. અને હરણ પકડીશ અને એને હું ખાઈ જઈશ. અને સિંહને તો લાગ્યું હું બહાર નીકળીશ, એક શિકાર મળી જશે, ખાઈને પાછો અંદર જંગલની જતો રહીશ. પણ એ દિવસે તો બહાર નીકળ્યો સવારે 9 વાગે. છે કોઈ છે? કોઈ છે? કોઈ છે? કોઈ છે? કોઈ છે? કોઈ છે? કોઈ જ નથી દેખાતું. ન હરણ મળ્યો, ન કોઈ નાનું પક્ષી દેખાયું, ન સસલું હતું, ન કોઈ બીજું પ્રાણી હતું. અરે ક્યાં જતા રહ્યા બધા? હવે તો મને બહુ જ ભૂખ લાગી છે અને આજે તો કોઈ પ્રાણીઓ દેખાતા જ નથી. હવે હું શું કરું? એટલે બહુ જ વિચારમાં પડ્યો. એટલામાં એને સામે દેખાઈ એક ગુફા. ગુફા એટલે શું? ગુફા કેવી હોય? પથ્થરની હોય, સુરંગ જેવી હોય, માટીની પણ બની શકે. હા, ગુફા કેવી હોય? છોકરીઓને ખબર છે ગુફા કેવી હોય? હા, અંધારું હોય અંદર. વેરી ગુડ, અંધારું હોય અંદર, સાચી વાત છે. અને ગુફા ક્યારે વપરાતી હતી? પેલા જૂના જમાનામાં આપણા જ્યારે પૂર્વજો હતા ત્યારે એ લોકો ગુફા કેમ બાંધતા હતા? એટલે ગુફામાં કેમ રહેતા હતા? ત્યારે ઘર નહોતા, બરાબર? એટલે આપણને ઘર બનાવવાની પ્રેરણા ગુફાને જોઈને જ મળી છે, બરાબર ને? ગુફા જોઈને જ આપણને ખબર પડી. પણ ગુફાની અંદર રહી એટલે શું થાય? તાપ ના લાગે, ઠંડી ના લાગે, વરસાદનું પાણી ના પડે. એટલે બધા પક્ષીઓ, પ્રાણીઓ પણ અમુક વાર ગુફામાં જઈને રહેતા હતા. હવે આ સિંહને છે ને એક આવ્યો મગજમાં આઈડિયા, વિચાર. એને જોઈ ત્યાં એક ગુફા અને એને શું વિચાર કર્યો કે હું છે ને ચૂપચાપ ધીરેથી આ ગુફામાં જઈને બેસી જઈશ. અને કેમ બેસીશ? કારણ કે રાત પડશે, ઠંડી વધશે, ત્યારે કોઈ ના કોઈ પ્રાણી આ ગુફામાં આવશે અને જેમ કોઈ પ્રાણી આ ગુફામાં આવશે હું એને પકડીને ખાઈ જઈશ. હા, એટલે એને એવો વિચાર કર્યો. પણ સિંહે બરાબર કર્યું. એણે કામ કર્યા વગર આમ આળસથી અંદર બેસી ગયો, ચોરી છુપીથી. અને જે અંદર આવશે એને હું ખાઈ જઈશ. શું વિચાર બરાબર છે? મહેનત કર્યા વગર આપણને કશું મળવું જોઈએ આવી રીતે? આ પ્રશ્ન છે ને તમે હમણાં રાખજો, તમારા મગજમાં રાખજો કે મહેનત કર્યા વગર શું આપણે બહુ અચાનક કંઈક લઈ લેવું જોઈએ? આ હું તમને ફરી થોડીક વાર પછી પૂછીશ. ચાલો. પણ આ ઝાડ ત્યાં ઊભો ઊભો વિચાર કરતો હતો કે આ સિંહ આ કેમ અંદર ગયો આ ગુફામાં? આ તો અહીંયા નથી રહેતો. આ કઈક આના મગજમાં કઈક આઈડિયા આવ્યો છે. અને ત્યાં ઉભેલા બહાર ઉભેલા ઝાડને તો ખબર જ ના પડી કે આ સિંહ શું આઈડિયા કરી રહ્યો છે. સિંહનો શું આઈડિયા હતો? સિંહનો શું આઈડિયા હતો? અંદર ગુફામાં કેમ ગયો હતો? કોઈ આવશે અને પછી એ શું કરશે? અંદર કોઈ આવશે એટલે કોઈને આમ પકડી લેશે અને કરીને ખાઈ જશે. એટલે સિંહ અંદર સંતાઈને ચૂપચાપ બેસી ગયો. તમે લોકો સંતા કુકડી રમો?
ગમે તમને? મને તો બહુ જ ગમે સંતા કુકડી રમવાનું. ડબ્બા આઈસ પાઈસ રમો? ગમે ને? ડબ્બો ફેંકવાનો, પછી આઈસ પાઈસ. પણ તમે સંતાઓ ત્યારે તમે અવાજ કરો? કેવા બેસો? આપણે બતાડો મને, એકદમ કોઈ જ અવાજ નહીં, 1 મિનિટ ચૂપચાપ સિંહની જેમ બેસીને બતાડો મને બધા. શ્વાસનો પણ અવાજ નહીં, ધીરે ધીરે શ્વાસ. એકદમ સિંહ આવી રીતે ત્યાં ચૂપચાપ બેસી રહ્યો, રાહ જોતો રહ્યો. બપોરના 3 વાગ્યા, કોઈ ના આવ્યું. 4 વાગ્યા, કોઈ ના આવ્યું. 5 વાગ્યા, કોઈ ના આવ્યું. અને સિંહ હમણાં વિચાર જ કરતો હતો કે અરે હવે મારું શું થશે. અને બહાર જે પેલું ઝાડ હતું ને એ તો હજી પણ વિચારમાં જ હતું કે સિંહ અંદર જઈને ઊંઘી ગયો કે શું કરે છે અંદર, કેમ અંદર જતો રહ્યો છે. ઝાડને તો ખબર જ ના પડે કે આપણા સિંહ ભાઈ અંદર બેસીને કરે છે શું. પણ સિંહ અંદર બેસી રહ્યો અને રાહ જોતો હતો. એ ગુફા ખબર છે કોની હતી? એ ગુફા હતી એક શિયાળની. શિયાળ કેવું હોય? ચાલાક હોય, હે ને? શિયાળ ચાલાક હોય. એટલે શિયાળ ફરતો 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 પાછો આવ્યો. ગીતો ગાતો ગાતો ગાતો. કયું ગીત ગાતો હતો શિયાળ? શિયાળ સાયકલ પર પાછો આવ્યો. એટલે સાયકલ વાળું કયું ગીત હતું? કોણ હતા મારા 2 સાયકલ વાળા છોકરાઓ અને એક છોકરી પણ હતી કોઈ, હે ને? એવો શિયાળ તમારી જેમ ફાસ્ટ સાયકલ ચલાવતો ચલાવતો પાછો ગીતો ગાતો ગાતો સાયકલ મારી સરળ જાય, ટ્રીંગ ટ્રીંગ ઘંટી વગાડતી જાય. એવું કરતો કરતો શિયાળ ત્યાં પહોંચી ગયો અને એણે સાયકલ મૂકી. અને આ શું? એની ગુફાની બહાર હતા 2 પંજા. હવે આ પંજાના નિશાન કેમ આયા હશે અહીંયા? એને પોતાનો પગ મૂકીને જો. ના ના, મારો પગ તો નાનો નાનો છે, આ મારા પંજાના નિશાન તો નથી, સસલાના નિશાન છે. એણે બહુ જ વિચાર કર્યો કે સસલાનો પગ કેટલો હોય? સસલાનો પગ કેટલો હોય? આટલો આટલો નાનો. એણે આમ ગણ્યું, આમ મૂકીને જોયું, સસલાના પગ નથી. પછી એને લાગ્યું અરે મારો પેલો ભાઈબંધ હરણ આવ્યો હશે. એટલે એને કીધું અરે પણ હરણના પગલા પણ કેવા હોય? ના 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 ના, આ પગલા તો મોટા છે, આ પંજા તો મોટા છે. ઓ અંદર કોણ બેઠું છે? પેલો સિંહ બેઠો છે લાગે છે. અરે આ તો મારી ગુફા છે, મારું ઘર છે, આ સિંહ કેમ અંદર બેઠો છે? અને એને પેલા ઝાડને પૂછ્યું, ઝાડ એ ઝાડ, અંદર કોણ છે? પણ ઝાડ તો કશું બોલ્યો જ નહીં, આમ જ ઉભો રહ્યો. ઝાડ તો શું કામ હતું? ખાલી જોવાનું અને તમારા જેવા બાળકોને આવીને વાર્તા. એટલે ઝાડ તો કઈ બોલ્યો જ નહીં, ખાલી આમ ઓ ઝાડ અંદર કોણ છે? એ ખાલી આમ હલ્યો, પવનથી આવો હલ્યો. પણ હવે શું કરવું? આપણે મુશ્કેલીમાં પડાઈ જઈએ તો આપણે શું કરીએ? તમે શું કરો? વિચાર કરો. રડવું આવે અમુક વાર, રડવું આવે, ચિંતા થાય, પણ પછી તમે હાર માનીને જતા રહો. શું કરવાનું હોય? દિમાગ લગાડવાનું હોય અને પ્રયત્ન કરવાનો. એટલે એ ગુફા, એ ઘર તો કોનું હતું? શિયાળ. અંદર કોણ ઘૂસીને બેસી ગયું હતું? સિંહ. એટલે શિયાળને પહેલા વિચાર આવ્યો કે પણ ખાતરી કેવી રીતે કરું કે અંદર સિંહ જઈને બેઠો છે. જો હું અહીંયાથી ભાગી જઈશ તો એ તો હાર માની જઈશ ને. હું ખાતરી કેવી રીતે કરું કે અંદર સિંહ બેઠો છે? એને એકવાર વિચાર પણ આવ્યો હું અહીંયાથી ભાગી જઉં છું, પણ પછી એને વિચાર આવ્યો ના, મારે ખાતરી તો કરવી જ પડશે કે અંદર સિંહ બેઠો છે. અને જો અંદર સિંહ બેઠો હશે ને તો મારે મારા બધા જ મિત્રને જઈને કહેવું પડશે કે આ ગુફામાં જતા નહીં. એવું બની શકે ને શિયાળ ત્યાંથી ભાગી જાય અને થોડીક વાર પછી એને મળવા માટે એનો હરણ ભાઈબંધ આવે તો શું થાય? હરણ ભાઈબંધ અંદર ભૂલથી જતો રહે તો શું થાય? સિંહ એને. એટલે અમુક વાર આપણે બીજાનો પણ વિચાર કરવો.
કરવો પડે. શિયાળ ત્યાંથી ભાગી ગયો, પોતાનો જીવ બચાવીને કે છે સિંહ નથી, મને નથી ખબર, હું ભાગી જાઉં. એટલે એને શું કર્યું? એણે કરી એક, તમે હમણાં પ્રાર્થનામાં કર્યું ને તુમ બુદ્ધિ દો, તો એ તો એણે પણ એવી પ્રાર્થના કરી હતી ભગવાનને, તુમ બુદ્ધિ દો. એટલે ભગવાને એને એક આઈડિયા સૂચાવી. એના મગજમાં આવી એક આઈડિયા. કેવી રીતે આવી આઈડિયા? કેવી રીતે આવી? આવી રીતે એના મગજમાં આવી એક આઈડિયા. મારી જોડે કહો છો કેવી રીતે આઈડિયા આવી? 1 2 3. અને એ આઈડિયા શું હતી? એણે એવું એની ગુફાને કીધું, ઓ ગુફા રે ગુફા. એટલે અંદર બેઠો બેઠો સિંહ વિચાર કરવા લાગ્યો, કોની જોડે વાત કરે છે? એટલે પહેલા ફરી કીધું, ગુફા રે ગુફા. એટલે સિંહે ફરી વિચાર કર્યો, ગુફા જોડે વાત કરે છે. હું ચૂપચાપ સાંભળું છું, જોઈએ તો ખરા શું બોલે છે. એટલે શિયાળે કીધું, ગુફા રે ગુફા, હું રોજ આવું છું ત્યારે તું મને એક સરસ ગીત ગાઈને મારું સ્વાગત કરે છે. આજે તું રિસાઈ ગઈ છે મારા પર? એટલે સિંહ વિચારમાં પડ્યો કે આ શું જાદુઈ ગુફા છે? રોજ આ શિયાળ ઘરે આવે એટલે ગુફા જોર જોરથી ગીતો ગાઈને એનું સ્વાગત કરતી હશે. એટલે શિયાળ ફરી બોલ્યો, ગુફા રે ગુફા, તું જો ગીત નહીં ગાય તો હું અંદર નહીં આવું, હું બીજી ગુફામાં જતો રહીશ. આ સાંભળીને તો આપણા સિંહ ભાઈ ગભરાઈ ગયા કે આ જો અહીંયાથી જતો રહ્યો તો મારો શિકાર જતો રહેશે. અરે મને જલ્દી વિચાર કરવા દે, શું કરું શું કરું શું કરું. અને અમુક વાર છે ને જલ્દી જલ્દીમાં આપણાથી શું થઈ જાય? ભૂલ થઈ જાય ને. તમે આમ જલ્દી 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 અરે જલ્દી કરો એવું કરો ને તો અમુક વાર શું થઈ જાય આપણાથી? ભૂલ. અને એવી જ ભૂલ આપણા સિંહથી પણ થઈ. એણે વિચાર્યું જ નહીં કે ગુફા કોઈ દિવસે ગીત ગાય. ગુફા તો ના જ ગાય ને ગીત. તમે તમારા ઘરમાં જાઓ ત્યાં તમારો ઘરનો દરવાજો તમને એવું કહો, આવો રે આવો, આવો રે આવો, એવું ગીત ગાય? ના ગાય. પણ સિંહને તો આ વિચાર જ ના આવ્યો. એટલે સિંહ એકદમ ગભરાઈ ગયો, અરે મારે કોઈ ગીત ગાવું પડશે, અરે મારું કોઈ ગીત ગાવું પડશે. કયું ગીત ગાયું એણે? કયું ગાવું છે તમને? કોણ હતા આપણા ગાનારા જેમને ગાવાનું બહુ જ ગમે છે? કયું ગીત ગાયું? તમે કહો એ ગીત ગાશે આપણી ગુફા. બોલો કયું ગવડાવું છે? કોઈ પણ ચાલશે, કોઈક સરસ ગીત કહો મને. શિયાળનું તો આ હતું, ગુફા રે ગુફા. પછી ગુફાએ કયું ગાયું? આપણે બનાવીએ, આપણે ગીત એક બનાવી દઈએ. કયું બનાવીશું? બોલો. કોઈ આવે એટલે આપણે શું કહીએ? આવો કહીએ. પછી બીજું શું શબ્દ વાપરીએ? તમારું સ્વાગત છે. પછી બીજું શું કહીએ? બેસો. હજુ શું કહો તમે? પાણી આપો. પણ પાણી તો અંદર આવ્યા પછી આપો. સારું ચલો હવે આ શબ્દોમાંથી ગીત બનાવી દો. આવો રે આવો, તમારું સ્વાગત છે. એટલે આપણે આ ગીત બનાવીએ. અને કઈ ધૂનમાં ગાઈશું આપણે આને? આવો રે આવો, સ્વાગત છે. હા ગાસો મારી જોડે. આવો રે આવો, સ્વાગત છે. આવો રે આવો, સ્વાગત છે. હવે હું ગુફા રે ગુફા કહીશ, એના પછી તમે ગાજો. ગુફા રે ગુફા, તું મારું સ્વાગત નહીં કરે? આવો રે આવો, સ્વાગત છે. આવો રે આવો, સ્વાગત છે. ના, સ્વાગત તો બરાબર નથી. આ સ્વાગત તો બરાબર નથી. તો રોજે તો કેટલા મીઠા અવાજમાં ગાય છે, આજે કેમ આવા સિંહ જેવા અવાજમાં ગાઈ રહી છે? એટલે સિંહ ફરી ગભરાયો અને ખબર પડી ગઈ હું ગાઉં છું. ચલો હું ગુફાની જેમ એક સુહાળો નાનકડો અવાજ કાઢું. તમને ફાવશે એવો અવાજ કાઢતો? અરે આવો, સ્વાગત છે. ફાવશે એવું? હા એટલે ફરી. હા, ગુફા રે ગુફા. કોણ ગાતું હતું? સિંહ ગાતો હતો. અને શિયાળને તો એટલું હસવું આવ્યું કે આટલા મોટા સિંહને જો હું કેવી રીતે ગીત ગવડાવું છું. એણે કીધું ને મને મજા ના આવી, હજી વધારે સુરમાં ગા. એટલે સિંહે કેવી રીતે ગાવું? કેવું તો સિંહ છું, મને તો કુસુર કરવાની ટેવ છે.
દહાડવાની ટેવ છે. સિંહ કેવો અવાજ કાઢે? એવો અવાજ કાઢે ને. હવે આટલા મોટા સિંહને તમે સુહાળા અવાજમાં ગાવાનું કહો તો સિંહ કેવી રીતે ગાય? એટલે એને કીધું કે હજી સરસ અવાજમાં ગા, અને ધૂનમાં ગાજે, સુરમાં ગાજે. ગુફા રે ગુફા. કેવી રીતે ગાવાનું? હવે એકદમ હજી ધીરા અવાજમાં ગાઓ. ગુફા રે ગુફા. અને આ સાંભળીને શિયાળ ત્યાંથી ભાગી ગયો, કારણ કે એને શું, એને ખાતરી કરી લીધી કે અંદર સિંહ છે. અને જતા જતા મોટેથી બૂમો પાડીને ગયો, મારી ગુફામાં સિંહ છે, મારી ગુફામાં સિંહ છે, કોઈ અહીંયા જતા નહીં. અને અંદરથી બેઠા બેઠા સિંહને આ અવાજ આવ્યો. એને કીધું, અરે અરે, મારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? ગુફા કોઈ દિવસે ગીત ગાય? અને ત્યાં સિંહ બેઠા બેઠા વિચારમાં પડ્યો કે આ નાનકડો શિયાળ એના બુદ્ધિના બળથી એને આવો મોટો શક્તિશાળી સિંહને હરાવીને પોતાનો જીવ બચાયો અને બધાનો પણ જીવ બચાવીને ત્યાંથી જતો રહ્યો. અને ત્યાં ઊભું ઝાડ હસવા લાગ્યો આ જોઈને કે ઓહો, આ શિયાળ કેટલો હોશિયાર છે. અને એ ઝાડે વિચાર કર્યું કે હવે હું આ યાદ રાખીશ, અને આ સરસ મજાના છોકરાઓ જ્યારે મળશે ત્યારે હું એ લોકોને આ વાર્તા જઈને કહીશ. હવે મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો વાર્તાની વચ્ચે. શું પ્રશ્ન હતો? સિંહ કેવો સંતાઈને અંદર બેસી ગયો ને, મહેનત કરવાના બદલે હજી થોડુંક મહેનત કરવાના બદલે અહીંયા ત્યાં શોધવાના બદલે એને શું કર્યું? એને સંતાઈને અંદરથી ચોરી છુપેથી કોઈનો શિકાર કરવાનો પસંદ કર્યો. આ બરાબર વાત છે? અને આવું કરો તો શું થાય? શું થાય આવું કરો તો? તમને એકવાર શિકાર મળશે, એકવાર મળ્યો હોત એને શિકાર, પણ ફરી ફરી મળે? સિંહ શું થઈ ગયો હોત અંદર બેઠો બેઠો? શું થઈ ગયો હોત? આળસુ. આળસુ થઈ ગયો હોત ને. એકવાર કદાચ કોઈએ ભૂલ કરી હોત, શિયાળ કદાચ એકવાર અંદર આવી ગયો હોત, એને ખાઈ લીધો હોત. બીજી વાર કદાચ એક હરણ પણ આવ્યું હોત, એને ખાઈ લીધું હોત, પણ પછી તો પ્રાણીઓને ખબર પડી હોત ને કે અંદર છે. અને એમાં શું થયું હોત? સિંહને શિકાર કરવાની ટેવ છૂટી ગઈ, એને મહેનત કરવાની ટેવ છૂટી ગઈ. એટલે સિંહ પછી શું થયું હોત? એ ભૂખ્યો મરી ગયો. એટલે કાયમ મહેનત કરવાની આવે ને તો પાછળ કોઈ દિવસ પડવાનું નહીં. કેમ? તમે મહેનત કરશો તો જ તમને એ વસ્તુ આગળ જતા કામે આવશે. હવે આ વાર્તા આપણે તમારી પાસેથી સાંભળીશું. અને જેને જે પ્રાણી આવે, જેને જે પ્રાણી આવે એ તમે પહેરી લો. જેના પાસે સિંહ આવશે એ સિંહ બનશે. હા, લો એક અને પાસ કરો. જો એ વગર આપો, આપણે ઊંધું કરી દઈએ. એટલે ચીટિંગ નહીં, है ना? नो चीटिंग. सच्ची बात है, नो चीटिंग. हाँ, चीटिंग करना बहुत है. चीटिंग करना क्या होता है? बुरी बात होती है. राइट साइड एक ले ले. પછી આપણે છે ને આ વાર્તા ઊભા રહીને આખી કરવાની છે. નો ચીટિંગ. તમારી પાસે જે આવે એ લેવાનું. પાછળ ઊંધું જ લેવાનું. ઓ આ સિંહ બની ગઈ. આ ખરણખર સિંહ છે. કેટલા છે ખરણખર સિંહ? કઈ નહીં, આપણી વાર્તામાં 2-3 સિંહ હશે, કઈ જ વાંધો નથી. ચલો પહેરી લો. આ કૂતરો છે. જંગલી કૂતરો. જો તમારી પાસે જે આવે એનો અવાજ કરવાનો. હા, શું આવ્યું? બધા પહેરી લો, આપણે જોઈએ. છે પૂરતા છે કે આખું? હજી કોઈને સિંહ બનવું છે? 2 સિંહ થયા. તારે સિંહ નથી મળતું. શું નથી આવતું બેટા? બેટા હાઉ પકડી રાખો. ઓ પકડી રાખો. મેં મને ગાંઠ છોડી તો મને સિંહ કરકે આપો. સિંહ ગયો, મેં આપી દીધું બેટા. ક્યાં છે સિંહ? નથી. આ છે.
અરે આપણે વાર્તા આખી નવી બનાવીશું. દરેક જણને કંઈક કંઈક બોલવાનું આપીશું. તો કરો ગાયજો. ગાય કેવું કરે? ગાય હોય ક્યાં કરે? એવું કરે. આ કોણ છે? ગાય કેવું કરે? તું બીવડાવે છે ને? હાથીનું તો આવું કરી શકે છે ખાલી. હા ચલો, તું શિયાળ છે ને? શિયાળ કેવું કરે? આ તો સહેલું છે. વાંદરો છે ને? કેવું કરે? આ સિંહ, આ નાનો સિંહ. ઘોડો છે, ઘોડો કેવું કરે? ઘોડો કેવું કરે? વાહ, બહુ જ બાળકોને મદદ કરે છે. ચાલો, કેવું કરે? શરમાવાનું નહીં, જોરથી કર. વાંદરો હસે એવું ના હસે. કરો, કેવું કરવાનું? હા શું કરે? વાંદરો કેવું કરે? એવું કરે ને ગાય. હા કેવું કરે? કેવું કરે? હવે સિંહ આ બાજુ આવી જાઓ, બાકી બધા પ્રાણી એ બાજુ જતા રહો. આ એક ચલો અહીંયા ધ્યાન આપો. હવે આ જંગલ છે. આપણે ફરી બધા જંગલમાં જઈ રહ્યા છે. હા, આ મોટું જંગલ છે અને બધા પ્રાણીઓ અહીંયા ફરી રહ્યા છે. તમે લોકો જ્યાં છો ત્યાં થોડા થોડા હલો અને જાઓ. સિંહ શિકાર કરીને એકાદને લઈને આવો. જાઓ. નહીં ત્યાં જ ઉપર આવી જાઓ. નાટ્ય રૂપાંતર ચાલી રહ્યું છે. ખેંચા ખેંચી નહીં, ખેંચા ખેંચી. લઈ આવો એક એક જણ. ચલો હવે આ પહેલો દિવસ. છોડો જવા દો પાછળ. જવા દો. આ પહેલો દિવસ જ્યારે શિકાર પકડાયા છે. હવે બીજો દિવસ. બધા ઊંધા ફરી જાઓ. કોઈ છે જ નહીં પ્રાણી. જાઓ શોધો. શિકાર છે જ નહીં. જાઓ શોધો. હોશિયાર છે શિકાર છે? તો હવે શું બોલવાનું? શિકાર તો એવું કહો. એકબીજાને કહો શિકાર તો. હવે આપણે શું રહી જઈશું? ભૂખ્યા. એવું બોલો આખું. હવે શું કરીશું પછી? આપણે હવે વિચાર કરો બેસીને. હવે સિંહ, ત્રણેય સિંહ હવે બેસીને વિચાર કરો. શું આઈડિયા હતો? શું આઈડિયા છે? શું આઈડિયા આપી? ચલો બધા આ બાજુ ટર્ન થઈ જાઓ. આ બાજુ ટર્ન થઈ જાઓ. પ્રાણીઓ આઈડિયા. પ્રાણીઓ શું આઈડિયા કરવાની? હવે આપણે શું કરીશું? હવે આપણે જઈને સંતાઈ જઈશું એક ગુફામાં. એટલે શું થશે? ગુફામાં સંતાઈ જઈશું એટલે શું થશે? પ્રાણી આવશે ને આપણે ખાઈ જઈશું. ચલો આપણે ગુફામાં સંતાઈ જઈએ. જાઓ. હા, તું તો શિયાળ છે ને, તું કેવી રીતે સંતાઈ જાઓ. નીચે અવાજ કર્યા વગર સંતાઈ જાઓ. હવે શિયાળ, તું કયું ગીત ગાતો કયું ગીત હતું શિયાળનું? ચલો આપણે બધા ગાઈએ. શિયાળને આવવા દો. ચલો 1 2 3 સ્ટાર્ટ. તું આવ. હવે કે પગલા છે? आता तू मला आधी काम केली नाही आमची उदास लागायची કયું હતું? અને ગુફાએ પછી કયું ગીત ગાયું? કયું મોટા અવાજે કયું ગાવાનું? ગુફાએ ગાયું ગીત. પહેલા સિંહના અવાજમાં ગાવાનું ને. પહેલા સિંહના અવાજમાં ગાઓ. પછી તું કે ને કે કેમ હવા ગીતમાં કેમ હવા અવાજમાં ગાઓ છો? અવાજમાં ગાઓ છો ઉદાસ લાગો છો
આવો ફરીવાર ગાઓ. હવે તને ખબર પડી ગઈ ને, એટલે હવે શું કરવાનું ત્યાંથી ભાગવાનું. અને આ લોકોને કહેતો જા જલ્દી 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 જલ્દી. મારી ગુફામાં કોઈ જતું ના, મારી ગુફામાં શિયાળ છે. અરે ચાલો બેસી જાઓ બધા. એક સિંહ હતો, ફટાફટ કહીશ હું, ફટાફટ. તમને ખબર છે ને વાર્તા, હું ફટાફટ કહીશ. એક સિંહ હતો, એક મોટું 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 શું હતું? જંગલ હતું. અને ત્યાં બધા જ પ્રાણીઓ હતા, બધા પ્રાણીઓ. બચ્ચા સાંભળો, હા, બધા જ પ્રાણીઓ ત્યાં હતા. અને સિંહ રોજ પ્રાણીઓને જઈને કરતો હતો શિકાર. અને એક દિવસ એને વિચાર આવ્યો કે રોજ શું બેસીને શિકાર કરવાનો, એના કરતા હું એક ગુફામાં જઈને સંતાઈ જઉં છું. ગુફામાં સંતાઈ જઈશ એટલે કોઈ પ્રાણી આવશે એટલે રોજે મને બેઠા બેઠા રોજ શિકાર મળશે. એટલે એ બેઠો ગુફામાં અને વિચાર કર્યો કે રોજ એક પ્રાણી આવશે એને હું હાથ પકડી લઈશ અને એનો શિકાર કરીને એને ખાઈ જઈશ. અને એ બેઠો 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 રાહ જોતો હતો. એટલામાં એને એની મમ્મીની વાત યાદ આવી. એ નાનો હતો ને ત્યારે એની મમ્મીએ એને શીખવાડ્યું હતું કે તું મોટો થઈશ ને ત્યારે કાયમ તારે મહેનત કરવાનું અને મહેનત કરીને જીવન વિતાવવાનું. એટલે હવે ને એકદમ યાદ આવ્યું કે હું જો અહીંયા બેઠો તો હું કેવો થઈ જઈશ? આળસુ. ના 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 ના, મારે આળસુ થવું નથી. એટલે એ બહાર નીકળ્યો અને એણે કીધું કે કઈ વાંધો નહીં, હમણાં મને શિકાર નથી મળ્યો તો કઈ વાંધો નહીં, હું થોડો આગળ સુધી જઈશ અને હું આગળ જઈશ ને એટલે મને મોટો શિકાર ચોક્કસ મળશે. એટલે સિંહે હિંમત રાખી અને આગળ ગયો તો એને બહુ જ બધા પ્રાણીઓ ત્યાં મળ્યા. એને શિકાર બી કર્યો, ખાઈને જતો રહ્યો. એટલે આ વાર્તાનો સિંહ કેવો છે? મહેનત. આ વાર્તાનો સિંહ કેવો છે? મહેનત. હવે હું તમને આ વાર્તા, બેટા તું સિંહ છે ને તો વાર્તા તારી કહેવાય ને, તો તું જ ના સાંભળે તો કેવી રીતે સાંભળવી પડે ને. હવે આ વાર્તા તમને બીજી રીતે કહીશ. શિયાળ ત્યાં આવ્યો અને શિયાળને ખબર પડી કે ત્યાં સિંહ છે અને શિયાળ ત્યાંથી કોઈને કયા વગર ભાગી ગયો. એને બરાબર કર્યું? ના, બરાબર ના કર્યું. થોડીક વાર પછી એનો ભાઈબંધ હરણ આવ્યો. હરણ આવીને અંદર ગયો અને હરણને સિંહે ખાઈ લીધો. એનો મિત્ર તો જતો રહ્યો ને. શિયાળે એવું કરવા જેવું હતું? નતું કરવા જેવું. તમે આ વાર્તાનો સિંહ હોત તો તમે શું કર્યું હોત? તમે શું કર્યું હોત? ગુફામાં બેઠા હોત કે મહેનત કરીને આગળ ગયા હોત? અને તમે શિયાળ હોત તો તમે શું કર્યું હોત? વિચાર કરીને જવાબ આપો મને. વાંધો નહીં, વિચાર કરો. તમે જો આ વાર્તાનું શિયાળ હોત તો તમે શું કર્યું હોત? મેં બધાને કહી દે. તું બધાને કહી દે. બીજું કોઈ એવું છે કે બીજી કોઈ આઈડિયા છે કે તમે શિયાળ હોત તો તમે શું કરી શક્યા હોત? બીજું? ગુફા બંધ કરી. ગુફા? વેરી ગુડ, બહુ જ સરસ. ગુફા બંધ કરી દઈએ તો શું થાય? એ બહાર નહીં નીકળે. એ બહાર નહીં નીકળી શકે. વેરી ગુડ, બહુ સરસ. બીજી શું આઈડિયા કરાય? બીજું શું કરાય? તમે સિંહ હોત કે તમે શિયાળ હોત તો આ વાર્તામાં તમે શું બીજું કરી શક્યા હોત? હું તને રિપેર કરી આપીશ થોડી વાર પછી. શું કરી શક્યા હોત તમે? શિયાળ હોત કે સિંહ હોત? કંઈક હજી કરી શક્યા હોત? છે કંઈક તમારા એમાં આઈડિયા છે? તારી પાસે કોઈ આઈડિયા છે? નથી કોઈ? આવું જ કર્યું હોત તે? હા, તું તારે સિંહ ગમ્યો કે શિયાળ ગમ્યો વાર્તાનો એ કે મને પહેલા? કેટલા લોકોને સિંહ ગમ્યો વાર્તાનો? ગમી શકે છે, કઈ જ વાંધો નહીં. કેટલા લોકોને સિંહ ગમ્યો? કયો સિંહ ગમ્યો? પહેલી વાર્તાનો સિંહ ગમ્યો કે બીજી વાર્તાનો? બીજી વાર્તાનો. શિયાળ ગમ્યો? શિયાળ ગમ્યો? કઈ વાર્તાનો ગમ્યો? કેમ પણ? એક બધાને કહીને ભાગ્યો. આપણી પહેલી વાર્તાનો જે શિયાળ હતો એ કેવો હતો? ના ના, દરેક વસ્તુ ગણાવો. પહેલા એને શું કર્યું? એને ધ્યાનથી જોયું. પછી એને શું કર્યું? દિમાગ લગાવ્યું. એને શાંતિ રાખી, શાંતિથી વિચાર કર્યો. પછી એને શું કર્યું? એને લોકોની
મદદ કરી. એટલે એનામાં શું બધી વસ્તુઓ હતી? શાંતિથી વિચાર કર્યો, દિમાગ લગાડી અને બધાનું મદદ કરી. એ શિયાળ અને સિંહ કેવો હતો? શું કેવો હતો? પહેલી વાર્તાનો કેવો હતો? અને બીજી વાર્તાનો મહેનતી સિંહ. બરાબર? એટલે દરેક જણમાં છે ને કંઈક સરસ વસ્તુ હોય, એ તમારે ખાલી બહાર કાઢવાની હોય. મેં તમને શરૂઆતમાં પૂછ્યું ને કોણ ગાય છે, કોણ ડાન્સ કરે છે, કોણ ડ્રોઈંગ કરે છે. મને ફરી એકવાર કહેશો તમને શું કરવાનું ગમે છે? ફરી એકવાર કહેશો, કારણ કે આ લોકો બધા નહોતા. જ્યારે તમે મને કહ્યું ફટાફટ મને કહી દો કે તમને શું કરવાનું ગમે. અને નામ કેવી રીતે બોલવાનું? ચોખ્ખું. મારું નામ, હા, હું જેવી રીતે કહું છું ને એવી રીતે તમે બધા જ મને કહેવાનું, મારું નામ અદિતિ છે અને મને પતંગ ઉડાડવાની બહુ જ ગમે છે. હા, એટલે એવી રીતે તમારે પણ મને કશું પણ તમે કહી શકો છો. મને શું ગમે છે તમે ગમે તે વસ્તુ બોલી શકો છો. મને વાંચવાનું ગમે છે, લખવાનું ગમે છે, એક તમારી ગમતી વસ્તુ તમે બધા જ મને કહો. અને તમારામાં વિચાર કરો એક કઈ બહુ જ સારી વસ્તુ છે. હું સરસ લખું છું, હું સરસ ગાઉં છું, મારો સ્વભાવ બહુ મીઠો છે, હું ઝઘડતો નથી કોઈ દિવસ, હું સામે જવાબ નથી આપતો. એવું મને તમારામાંની એક સારી વસ્તુ કહો, બધા જ. ઓકે, ચાલ તારાથી શરૂ કરીએ આપણે. બોલો. બધામાં કંઈક કંઈક સરસ હોય, બધામાં જ હોય. બોલો. તારું નામ શું? યશ છે. અને તને શું ગમે? લખવાનું ગમે. બોલો. મારું નામ ભોજ છે, મારી સાથે રાખવા છે, મને સાયકલ ચલાવવાનું ગમે છે. શું કરવાનું? સાયકલ જવાનું. અને તારામાં શું સરસ છે? લખવાનું બહુ સરસ. બોલો. મારું નામ આદિત્ય છે, હમ. મને પતંગ ચગાવવાનું ગમે છે. અને તારામાં શું સરસ છે? ડ્રોઈંગ કરવાનું. વેરી ગુડ. બોલો બેટા. મારું નામ જેનિસ છે, મને લખવાનું ગમે. અને તારામાં શું સરસ છે? મને સાયકલ ચલાવવાનું ગમે. શું સાયકલ ફેરવવાનું? તું સાયકલ બહુ સરસ ચલાવે. મને તો બહુ બીક લાગે, હું તો પડી જવું બીક લાગે. મને બી મેડમ. હે ને? પણ એ બીક ભગાડવી પડે ને. બોલો બેટા. મારું નામ દેવદત્ત છે. આપણે બીજા બોલતા જરા બધાનું સાંભળવાનું. હા, આપણને ગમે આપણે બોલતા ને આપણું કોઈ ના સાંભળે તો એવું નહીં કરવાનું. બોલો બેટા. મારું નામ દેવદત્ત છે, મને ડાન્સ કરવાનું ગમે છે. અને તારામાં શું સરસ છે? વાંચો. વાંચવાનું. તમે એવું પણ કરી શકો છો કે હું ઘરે મદદ કરું છું, મને વાંચવાનું ગમે છે, મને વાર્તા કહેતા આવડે છે. તમે ગમે તે તમારામાંની સરસ વસ્તુ જે તમને ગમતી હોય તમે મને કહી શકો છો. યસ બેટા, બોલો. તમારું નામ શું? મારું નામ પ્રતીક્ષા. એક 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 કરીને બોલો. મારું નામ રુદ્ર છે, મને સાયકલ ચલાવવાનું ગમે છે. અને તારામાં શું તને ગમે છે કે મારું આ સરસ છે? તને શું ગમે? ડ્રોઈંગ ગમે. સરસ, મને કરીને બતાડશે. બોલો. મારું નામ પ્રતીક્ષા છે, મને નાચવાનું ડાન્સ કરવાનું ગમે છે. અને તને શું ગમે તારામાં? મારા ઘરે તારા ઘરનું કામ કરવાનું તું મદદ કરે ઘરે? સરસ. પણ ભણવાનું અને પછી મદદ કરવાની. હા, બોલો બેટા. મારું નામ ભૂમિકા છે, હમ. મને ગાતા આવે છે અને મને રાઇટિંગ કરવાનું ગમે છે. રાઇટિંગ કરવાનું ગમે. શું લખે તું? લખે. તું મને એક વાર્તા લખીને બતાવીશ? કોઈ પણ પાત્ર તારું ગમતું. નેક્સ્ટ ટાઈમ આવીશ, હું મહિના પછી આવીશ લગભગ, તો એક વાર્તા તું મને લખીને અહીંયા વાંચીશ. હા, હું તારું નામ લખી લઉં છું એટલે મને પણ યાદ આવે. બોલો. અને તારામાં તને પોતાનું શું ગમે કે મારું આ બહુ સરસ છે? તું ઘરનું કામ સારું કરે, પણ ભણીને પછી કર. હા, કામ કરવાનું, વાંધો નહીં, મદદ કરવાની કરવાની. હા બેટા. વાંચવાનું ગમે છે. અને તને શું ગમે પોતાનું? ડ્રોઈંગ ગમે, પેઇન્ટિંગ ગમે, શું ગમે? પેઇન્ટિંગ ગમે. બહુ જ સરસ. હમ. શું ડ્રોઈંગ કરવાનું ગમે? ફૂલ ડ્રો કરવાનું ગમે. સરસ. કલર કરવાનું ગમે કે ખાલી ડ્રો કરવાનું ગમે? કલર. તારો ગમતો કલર કયો? ગુલાબી કલર. મને પણ બહુ જ ગમે ગુલાબી કલર. બોલો બેટા. અને તને શું લાગે છે કે મને આ મારું મને બહુ જ ગમે છે આ કે હું બહુ જ સમજદાર છું, હું ઝઘડો નથી કરતી, કે હું સારી રીતે કોઈની જોડે વાત કરી શકું છું, કે હું ડ્રોઈંગ સારું કરું છું. શું ગમે તને?
વાંચવાનું ગમે? બહુ સરસ. શું લખે તું? કશું પણ લખી શકે? નિબંધ લખવાનું ગમે? હા, તું કોઈ પણ વિષય પર મને કંઈક લખીને બતાડીશ. હું તને વિષય આપીશ, તું લખીને બતાડીશ મને? હા, બોલો બેટા. સાયકલ ચલાવવાનું ફાસ્ટ ચલાવે તું? બહુ ફાસ્ટ નહીં ચલાવવાની, હા, પડી જવાય. અને તને શું લાગે છે? તને તારું શું ગમે છે? સાંભળવાનું આપણે શું નક્કી કર્યું? બધાનું સાંભળવાનું. બોલો, બોલ બેટા. ડ્રોઈંગ બહુ સરસ. શું લખવાનું ગમે? મને બહુ જ આનંદ છે કે તમારામાંથી બહુ જ લોકોને લખવાનું ગમે છે. બહુ જ સરસ. ગમે તે લખવાનું ગમે. કવિતા લખે તું? લખજે અને લઈ આવજો નેક્સ્ટ ટાઈમ. બોલો બેટા. ડ્રોઈંગ કરવાનું એટલે કંઈક આવું વિશેષ ડ્રોઈંગ કરવાનું ગમે, જેવી રીતે અને ફૂલ ગમે છે. તને શું ગમે? તને શું ગમે ડ્રોઈંગ કરવાનું? ચિત્ર ચિત્ર ગમે. કયું ચિત્ર? વાંદરાનું? તું વાંદરો દોરી શકે છે? બહુ જ સારું કહેવાય. મને નથી ફાવતો. બોલો બેટા. શેનું ડ્રોઈંગ? ફૂલ. બહુ સરસ. કાર્ડ બનાવવાનું એટલે દિવાળીનું કે એવું કંઈ કાર્ડ? તારું થઈ ગયું? સરસ. એટલે દરેક જણને કંઈક કંઈક તો ગમતું જ છે હે ને? નાઇસ. આપણે આપી છે. થેન્ક યુ અદિતિજી. થેન્ક યુ. તમે બધાએ બહુ જ સરસ રીતે સાંભળ્યું. લખો. હા, એ ઘરે ગઈ હતી થોડી. એના મામલી ખરેખર જોરદાર. મેં તો આજે જ આટલા વર્ષથી સાંભળ્યું. હા, તો મને તો યાદ છે કે ખરેખર આજે આટલું બેઠો એ પેલા સાહેબના લીધે. હા. એ 42 વર્ષ અમેરિકા હતા. અચ્છા, હજુ હમણાં જ એમઆઈના મેમ્બર છે. અચ્છા. એમને મેં કીધું ચલો આપણે જઈએ ત્યાં. બહુ સરસ. સારું થઈ ગયું. આવજો. આ બચ્ચા હા, એમને બી મોકલી દીધું. આ છોકરી કે પ્રતીક્ષા થઈ શકે. ચલો જલ્દી જલ્દી કરો. ચલો, જેની પાસે અમે આવીએ એમને ઊભા થવાનું છે. હા, અને નામ કહેવાનું. નામ શું છે? મોટેથી. મારું નામ ભવેશ છે. વેરી ગુડ. ઊભા થઈ જાઓ બેટા. હું મળી ગયું. તો સવાર સવારના. બેઠા હતા બીજી વાર. શું કહેવાનું? મારું નામ દેવદત્ત છે. દેવદત્ત. નમસ્તે બેટા. તમે તે દિવસ માજી હતા એ દિવસ પણ એ તો બીજી વાર્તા હતી ને. ઊભા થઈ જાઓ. મારું નામ યશ છે. વેરી ગુડ. આંખોમાં આંખ નહીં નાખી ત્યાં દીધી. આવી છે. અને શાંતિથી નામ કહો તમારું. કોઈ જ ગાય નથી. મારું નામ સેજલ છે. વેરી ગુડ સેજલ. હા, સ્માઈલ. બેટા તારે ઉઠવું પડશે. મારું નામ તપસ્યા છે. મારું નામ આદિત્ય છે. હે આદિત્ય. કેટલા સરસ નામ છે તમારા બધાના. સ્માઈલ આપીને. આવી જાય રાજ.
ખૂબ સરસ બેટા. રુદ્ર. સ્માઈલ આપવાની જરૂરી છે. નામ અને સ્માઈલ બંને જરૂરી છે. તારું નામ? એક. તારું નામ? નંદની છે. ચલો બધા આ બાજુ 1 2 3 ફરી એકવાર